હેલો ગાઈસ, મારું નામ છે ઈશ્વર. હું ચોથા ધોરણમાં ભણું છું. હમણાં અમારું વેકેશન પડેલું છે ને આ છે અમારું ઘર મોટું છે ને આ છે ભવિકા. આ છે ભવિકા ને આ છે રિયા ને આ છે સુનિલ ને આ અમારા પાણી પીવાનો દેગડો છે. આ જોઈ શકો છો તમે. હેલો ગાઈસ, તો આ છે આપણો ખાટલો ને આ છે આપણા કાકા ઊંઘી રહેલા છે. તો હવે આપણે આ છે સાયકલ ને આ સાયકલ રમવા માટે લડાય છે બે જણ. તો આ છે મોવડા. આ તમને નજીક જઈને બતાવું. આ છે મોવડા. આ મમડા. આ છે મોવડા. હેલો ગાઈસ, તો આ છે આપણી સીડી ઉપર જવા માટે. તો હવે આપણે જઈ રહ્યા છીએ બહાર. હેલો ગાઈસ, તો હવે આ છે રૂમ. આ બધા રૂમ છે. આ રૂમ ને આ પણ મકાઈ છે. આ રૂમ છે, જોઈ શકો છો. આ પંખો છે આપણો. હેલો ગાઈસ, તો આપણે જઈએ છીએ પાછે જઈએ છીએ. તો ગાઈસ ગાડી છે, આપ જોઈ શકો છો. આ છે ગાડી. આ તમે જોઈ શકો છો. આ છે ગાડી મારી છે ગાડી. તમે જોઈ શકો છો. આ રહી ગાડી. આ જોઈને તમે જોઈ શકો છો. આ રહી ગાડી. આ છે ગાઈસ, તો આપણે પાછળ જઈએ. આ છે અમારું ઘર. આ તમે જોઈ શકો છો ને પેલો દરવાજો મારેલો છે અને આ છે માળો આપણો. આ છે મોટી એટલે મકાઈ આમાં ભરે છે. આમાં મકાઈ ભરે છે. આ બે છે આયરી ને આ છે ખાટલો, ઊંઘવાનો ખાટલો છે. હેલો ગાઈસ, તો ગાઈસ, તો આ જોઈ શકો છો પાણી પીવાનું છે. આયલું પાણી પીવાનું છે. માટલું. તો हमारा કાકા બોલવાના છે. તો ગાઈસ, ઈશ્વરભાઈ આપણે વ્લોગ બનાવ્યો છે. થોડો ઘણો કેવું બનાવ્યું છે મને પણ નથી ખબર, એટલે તમે વ્લોગની અંદર આખો વ્લોગ જોશો એટલે તમને ખબર પડી જશે કે કેવું બધું છે અને કેવું બધું તમને બતાવ્યું છે. આપણને પણ નથી ખબર, આપણે તો પછી એડિટિંગ કરશું ત્યારે જોઈશું. અને પહેલી વખત છે ને ઈશ્વર આવ્યો એ બધી શું કહેવાય વ્લોગિંગ કરી છે, એટલે નાનું છોકરું પણ છે ત્યારે હજુ શું કહેવાય બીજા ત્રીજા ભણે છે એટલે બોલતા તો આપણને પણ બરાબર ખાવતું બરાબર જે પણ બનાવ્યો છે, પરંતુ શું કહેવાય આટલી હિંમત જોઈએ બોલવા માટે, કારણ કે કેમેરામાં જોઈને બોલવું એટલે જેવા તેવાનું કામ નથી. એ તો બધાને ખબર છે, કહેવાની કંઈ જરૂર નથી. અને આપણે છે ને નેક્સ્ટ પ્લાન એવો છે કે ઈશ્વરને છે ને સ્પેશિયલ એક ચેનલ બનાવી આપવાની છે, જેથી કરીને જેવા એવો એને ફાવે ને એવા બ્લોગ વિડીયો બનાવીને દરરોજના મૂકતો રહેશે. તો જો વિડીયો કેવો છે, બ્લોગ કેવો છે, સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હજુ તો આપણે બીજું નેક્સ્ટ ક્લિપ તમને બતાવવાની છે. કેવું છે ઈશ્વરભાઈ, મજા આવે ને? કેવો એક્સપિરિયન્સ રહ્યો? થોડોક ડર લાગતો લાગ ને બોલવામાં? ડર લાગતી હતી થોડી. જોરથી બોલ. ડર લાગતો લાગ ને? હાચું બોલવાનું. બોલવામાં કેવું થાય? એડજસ્ટ નહીં થાય તો ને આગું પાછું થઈ જાય ને બોલવાનું. એક દિવસ સુનિલને પણ આપલો ને ઉતાર લગ ને તું તંત નહીં આવડતું. એ ગા છે રિયા. જો રિયા પણ ઉતારેલો કેવી રીતે આપણા ઘરમાં જ બધા બ્લોગર બનાવવાના છે એવું લાગે છે. તને આવડે.